ગુડ મોર્નિંગ ગાઈઝ બધાને અને આજના નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને અમારા ફેમિલી તરફથી બધાને જય માતાજી અને અમે હિન્દુ આવી કચરો વાળીને વાહન ધોવાનું યાદ કરી રહ્યા છે અને આપણે જાગી ફર્સ્ટ ક્લાસ બરફ બીજું કરી રેડી થઈ ગયા છે અને આવી ગયા છે ફર્સ્ટ ક્લાસ ગાઈસ નાસ્તો કરવા માંડો નાસ્તામાં આજે આપણે શું હોય ખબર આપણે નાસ્તામાં ગઈ છે તો જો બટાકાની પાપડી છે અને બીજું દહીં છે ફર્સ્ટ ક્લાસ દહીં છે ગાઈસ નાસ્તામાં કાલે ખીચડી બનાવી હતી આજ દહીં એવું બધું નાસ્તામાં જેમ કે નાસ્તો કરી દેવાનો ગાઈસ ને બધું મસ્ત બાજરીનો રોટલો અને કાલના ઘઉં કઢાઈ ગઈ એટલે પાછી ઉધરો ચાલુ થઈ ગયો કોઈ ખબર પડતી કપડો ભરણો છે ને હવે ચાલુ થઈ ગયું ઉધરો ગઈશ પાછી અને આમાં ચાલો તો અમે આકા અહીંયા રમેરો એ હવારનો વહેલા દોડી દીધે રમવા અને છોકરા બધા ગયા રમવા માટે આજ તો રવિવાર છે એટલે કોઈ જોવા ના મળે કોઈ જોઈ ફોન કોઈ આવતું છે અને ચાટી પાવા છે ઢોળા અમારે તો ઢોળો વહેલા વહેલા હાલે પડેલો અને 8 વાગે પહેલાં ઢોળા પાઈ ગયો આપણે એને તારા વહેલા લાગે કેમ કે વહેલા પાઈએ ને એટલે વહેલા લાગે રહીશ અને કાજલ પેલી સાઈડ રમતી છે ગેડો તો જોઈ દોડતો હશે ચાલો તો અમે આખા અહીંયા રમેરો અને કહીશ ચલો આપણે હવે કરી લઈએ નાસ્તો અને નાસ્તો કરીને આપણે પછી આપણે કોમી જવાનું ખેતરમાં જાણે અને હવે તો કહીશ મારો છે ને ફોન કરે ને તો હાથ દુખવા આવે છે ચાલો કારણ કે અને ચાલો કહીશ હવે આપણે કરી લઈએ ફટાફટ નાસ્તો કરીને નીકળીએ ખેતરમાં અને ખેતરમાં જઈને ગેસ મળીએ જાણે કારણ કે આપણે કોમ છે ખાલી હવે 7 દાડાનું રેડી દાદડો કાકા અહીંયા પડ્યું છે લાયા નહીં કાલે લઈને આવ્યા હતા આજ ના લઈને તો કહીશ આપણે તો ખેતરમાં પહોંચી ગયા છો ઓલરેડી અને આવી ગયા તમાકુ વાળવા મસ્ત અને કાલે દાંતેડું લઈને આવ્યા હતા આજ લઈને નહીં આવ્યા એટલે લેવા જવું પડશે કહીશ આમ દાંતેડું પડ્યું ગઈશ અહીંયા પડ્યા છે આપણા દાંતેડા તારા ફર્સ્ટ ઉડાડી નાખો તમાકુ આટલી વાઢવાની છે ને આજ તો પડતી કરવી છે મેળા કહીશ તમાકુ બધી હોય કારણ કે હુકી થાય ચલો કહીશ આપણે હવે વાઢત તમાકુ ખોટો ટાઈમ બગાડવાનો થતો નહીં કહીશ કારણ કે આપણે તમાકુ વાઢવા આવ્યા હતા એટલે તમાકુ જ વાઢવાની છે ફટાફટ વાઢા એટલે વઢાય એટલે 11 વાગ્યા સુધી 11 સાડા 10 વાગ્યા સુધી અને પછી આપણે વળી લીટ બોલાવીને આપણે ફેરથી મળે કહીશ રડી લાગડી તમાકુ વાઢવાની થાય છે અને તમાકુ કાઢવી પડશે રડી પેલા ઘડી તમે તમારું કામ કરી નાખો 2-3 કલાક અને હું મારું કામ કરી નાખું અને પછી આપણે બધા ઘડી મળો મને ખબર હતી કે આજ રવિવાર છે એટલે રોટલા આપણે હવે જ બનતા હોય છે અને આજ બી હવે બનાવ્યા ચારે મારમાં ફોન આવ્યો જ નહીં શી કર ભાઈ તલા શું કરે હે અવાજ કર્યા વગર ખાઈ રેંગના કમણા ચાલ કઈ આપણે તો આવી ગયા ઘેર અને આજ તમે રવિવાર હતો એટલે ખાવાનું થોડું મોડું થાય સોમવારથી મળી શનિવાર સુધી વહેલા 7 વાગે નહીં હા 7:30 મળી 8:30 વાગે સુધી ખાવાનું બની જાય અને રવિવાર હોય ત્યારે સમજી લેવાનું 10:30 થી 11 અને 12 એમાં કોઈ નક્કી ના આવે નાવો તો એવું છે ને તો કઈ આપણે હાથ થઈ લઈએ અને કહી દે ખાવા જતા જુઓ મારા ચાલો ખાવા જેવું કાઢું યસ ના કહેવાય આપણે શું ગુજરાતી चलो गाइस ये दशा खाने जा रहा है हम भी चलते हैं કાજુ લઈને જા તું અને હું કયું ખાવા ફોન મને મારે કાજુ બ્લોગ બનાવવાનું ચાલુ કરવાની થોડું એ હે
હે કોણે મારી એ એવો કઈ પેલા તો આર્યો આળો ખાય છે પગ બેહવાની મજા આવે પડે. ચાલો કઈ આપણે હવે હાથ બીજા ધોઈ લીધા ને અમારે તલો તો બધું રોવેરો છું અને કેવો રોવે છે લ્યા ખાવા કાજુ કાજુ એને આલ્યા હો કાજલ સર અમે વાડારા રહે છે તો લઈને આવતી જ ને હોય તો એને લઈને જાય બારે ને ખાવા નહીં જઈ રહી ગતું લઈ જા તું રમવા લઈ જા ફટાફટ પેલા લઈ આનું ડીજે લઈને જા તો રાઈટ. ચલો ગઈ અમારે તો વાગી ગયા છે હટીને આ બધા ચા મેલાય છે અને કિંજલ મેળે છે ચા અને ગેસ તો ચાલુ કર્યો નથી મારી કાંગલી અને બધા અમારે ટલો ઊંઘમાંથી રાખ્યો છે એટલે કઈ જોવા છે અને આજ તો ખબર ના રહી સોના આપણે ફેવરેટ વસ્તુ એટલે કે બટાકા ભૂંગળા ચાર બની જાય ચાર ખવડાઈ જાય કોઈ ખબર ના પડી. એવું મારે બનાવવાના છે પણ આપણે તો આખા અલગ છે આખા અલગ બનાવે છે આપણે તો ટ્રાય તો ટ્રાયમાં હારા ના બને બટાકા ભૂંગળા ખાવાની મજા આવી જાય. એક વખત આપણે ખાધા હતા જો એક સુરતમાં ખાધા હતા સવારના 8 વાગે સુરતમાં ખાધા હતા બટાકા ભૂંગળા તારના હજી જો ખાધા નહીં આપણે છે ને ઘરે બનાવવાના હે ખાવા માટે. બીજું હવે છે ને હું નવરો થઉં ને તો પછી બનાવું બટાકા આપણે ઘણા પડ્યા નહીં ભૂંગળા ઘણા પડ્યા જીતા કાઢીએ ખાલી બાફી તાળીને બનાવવાના છે પણ એના માટે વસ્તુ ઘણી દો એમને બટાકા ફીક લાગે મસાલા ને તમારા તમે કઈ સમરતા બધ બને છે ચા અને અમારે નાની બેન આવી ગયા ચા ઉકાળવા માટે આપણે તલો રોવેરો છે એની સોનું રાખી હતી હવે ચૂપચાપ પડ્યો છે આટલા ઘડી રોતો છે અરે ને અમારા બધા અમને થોડોક અમારી બેનને બધા આવી રીતે હતી ચમ આવે તમને નહીં ખબર રહે કેમ કે આપણે થોડીક ગેપ પડી ગઈ અમને બોલવામાં ખબર પડી નહીં પડી હોય તમને નહીં પડે કારણ કે કટ થઈ જાય છે એટલે આ બધા ચાલુ થઈ ગયા ને આપણે હવે ઉપડી આપણા ઓફિસ છે આપણી ઓફિસ ચો થઈ તો તમને ખબર છે ચો તમને ખબર છે આપણી ઓફિસ ચો થઈ હે નહીં ખબર ને હા શેતર હવે હવે ચલો આવે શેતર આપણી ઓફિસ શેતર 3 વાગે સુધી આપણે 3:30 ક્ષેત્રમાં 2 તમાકુ વાળીને પાછા જઈએ ઘરેથી ક્ષેત્રમાંથી કરી આપણે જ આવે એવું છે અમારે ટેન્શન ના લે એક અઠવાડિયું ઘણું એક જ અઠવાડિયું હવે આવતા રવિવારે તો પૂરું કરી નાખશે કોમ 95% 5% બાકી રહી જાય તો કહેતા થાય નહીં કોમ કરતો વારે થાય અને ગાડા ઉત્પાતી થાય કોઈ નક્કી હોય નહીં એમાં રેડી. તમાકુ છે હવે શું કહે એના ઉપર આધાર રહે જો તડકો લાગે તો એ દિન 2 તડકો કોમ થાય નહીં એવું છે હોય તો હવે કોમ કરવાનું છે. ચાલ ગાઈસ આપણે તો હવે આ બધું બનાવો ચા બીજો આપણે ચા પર પીતા નહીં પણ આસ્તે નીકળે ક્ષેત્રમાં અને ક્ષેત્રમાંથી રેડી. ચલો ગાઈસ આપણે 3 વાગે ખેતરમાં આવી ગયા હતા અને હવે વાગી ગયા છે 6 ને જો 3 વાગે આવ્યા તો આસ્તે આટલી તમાકુ વાળી નહીં તો એ છતાં આટલી બાકી રહી ગઈ ગાઈસ અને હવે થઈ ગયો છે આપણે દૂધ ભરવાનો ટાઈમ એટલે ક્યારે જાતો છે 6:30 વાગશે બરાબર અને પછી નાવશું એના પછી 7 વાગી જશે રેડી. એટલે કીધું હવે ટાઈમ થઈ ગયો ઘરે જવાનો એટલે ગાઈસ આપણે ઉપડી ગયા ઓલરેડી ઘરે ને તમાકુ કરી જો બસ આટલી બાકી રાખી વાઢવામાં એ તો કાલ પતી જશે વાઢવાની આજ વાઢવાની પૂરી કરવી હતી પણ એમાં એવું હતું કે આથી પાછળ જે વાઢી છે ને હુકણી નહીં એટલે અમે ઉતવાલ ના કરી બીજું આસ્તે વાઢે ને ખોટું બેહવું પડશે એના કરતાં ઉતવાલ કરવાની કોઈ જરૂર નહીં ગઈ છે એટલા માટે કારણ કે જે પહેલી વાઢેલી છે ને એ હજી હુકણી નહીં એટલે કીધું હજી એને છે ને 2-3 દિવસ હજી લાગશે હુકાતા એટલે ઘડી કાલ આ વાઢી નાખશે આસ્તે એટલા માટે અમે કોઈ ઉતવાલ કરતા નહીં આસ્તે વાઢીએ છીએ ને ગેસ હવે આપણે ઘેર જઈએ અને ઘેર જઈને મળીએ રેડી. ચલો ગાઈસ દર્શન આવીને તૈયાર થઈ ગયું છે આપણે જઈએ.
ચલો કે છે આપણે તો ખેતરમાંથી આવી ગયા ઘરે અને અમારે તો જે કાજલ બેન બ્લોગિંગ કરે છે શીખે એમ અને આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે કારણ કે ખબર છે દૂધ ભરાવા જવું પડે આપણે તો પાછા કોમ ક્યાં થોડો હોય ખેતરમાં કોમ હોય ઘરે કોમ હોય ઘણું બધું કોમ હોય guys. અને અમારે તો છે ને કાજલને હવે થોડા શીખવાનું બ્લોગિંગ કરતા કારણ કે હવે અમે કોઈ બી કોમ કરતા હોય ને કાજલ ગમે તે જગ્યાએ જાય ને એમ મામાને ઘરે બી ગમે તો બ્લોગિંગ કરે એમ એટલા માટે ગમે તે ચોય લગ્નમાં જાય આના ગમે અહીંયા જાય ને તો નવું બ્લોગિંગ કરીને લાવે ને તો તમને પણ બ્લોગ જોવાની મજા આવે અમને પણ બ્લોગ બનાવવાની મજા આવે ગાઈસ એટલા માટે ચલો મારે તો આજે છે ને એટલે આજ તો મેં કાજુને કીધું જો બ્લોગિંગ કરવાનું તો ચાલુ કરી કહેવાથી શું કરવું એ પૂછી કરાય પણ કહેવાનો મતલબ કે બ્લોગિંગ પણ એવું છે ત્યારેથી શરૂઆત કરે ને તો પછી થોડું બધું આવે એમાં બેન બ્લોગિંગ અને આપણે હવે ફર્સ્ટ ક્લાસ क्या बोलते थे मेरे भाई हाँ क्या बोलते थे मेरे भाई हमने हो कई એ તો હવે મને પેલું માથું બાજુ ઉડાવે છે પછી તારો નંબર લ્યો રેડી મજા આવશે મારા પર લાઈક શેર ને ફોલો હમણાં દબનું લાઈક શેર ને ફોલો કરો તને રેડી ઓ લાઈક શેર ને ફોલો તળી હડે ને ખબર હોય ને તળી હડે આપણે તો શું કહે છે મારો વ્લોગ સારો લાગે તો લાઈક શેર ને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ અને આપણે વ્લોગ એટલે પૂરો કરે છે કાલે મળશે નવા વ્લોગમાં